જય માતાજી। આજથી આસો સુદ નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે। આસો સુદ નવરાત્રિ એટલે માતાજીની આરાધના। આપણે સૌ માતાજી માટે એકટાણા ઉપવાસ કરતા આવીએ છીએ। પગે પગપાળા ચાલીને પણ ઘણા માતાજીના મંદિરો સુધી ભક્તો જતા હોય છે। આ બધાની વચ્ચે ગુજરાત અને આખા ભારતની અંદર હમણાં ઘણા સમયથી રોજ બરોજ ક્યાંક ને ક્યાંક 1 વર્ષથી કરી અને 70 વર્ષના વૃદ્ધા એટલે કે આપણે જેને માતાજી તરીકે પૂજીએ છીએ એવી નારી શક્તિ પણ ક્યાંક ને ક્યાંક બળાત્કાર પછી મારી નાખવાની ઘટનાઓ રોજિંદી થઈ ગઈ છે। એટલે આપણા ભારતની અંદર દેખાડો કરવા માટે, દંભ કરવા માટે આપણે જેને માનીએ છીએ, જેને પૂજીએ છીએ, જેની વાત કરતા આવીએ એવી માતાજીની વાત હોય કે આપણે ગૌ માતા તરીકે જેની વાત કરી છે ગૌ માતાની વાત હોય, ગાયની વાત હોય કે ગાયને પણ માતા તરીકે પૂજીએ છીએ, નદીને પણ માતા તરીકે પૂજીએ છીએ। પણ તમામની ગાય હોય, દીકરી હોય કે નદી હોય, જ્યાં જ્યાં જેનું પૂજન કરીએ છીએ, જેને માનીએ છીએ, જેને પૂજા કરીએ છીએ એ માત્ર દંભ અને દેખાડા સિવાય કંઈ વિશેષ દેખાતું નથી। કારણ કે આપણે જેની પૂજા કરીએ, જેને માનીએ, જેની આરાધનાઓ થતી હોય, જેની આરતી થતી હોય, તમામની આ દુર્ગતિ છે આ દેશની અંદર, જે દુર્ભાગ્ય પણ કહી શકાય। આપણે કોઈ પણ સમાજનો હોય એ રેપિસ્ટ એ રાક્ષસ જ છે અને આવા માતાજી આવા ઘણા બધા રાક્ષસોના નરસંહાર કરેલા છે। પરંતુ આજ આપણી સરકાર કે રાજ્યસભાની અંદર આપણે મૂકેલા પ્રતિનિધિ કોઈ પણ આ બાબતે ચર્ચા નથી કરતા। આ બાબતે ખૂબ મોટા નિર્ણયો લઈ અને આવા નરાધમ પિશાચો જે છે એને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવી જોઈએ। આજ રોજ બરોજ બનતી આ ઘટનાઓ અને એની અંદર આજ નવરાત્રિની જે આરાધનાની આપણે વાતો કરીએ છીએ, જે ઉપવાસ એકટાણા રાખીએ છીએ, એ સમાજે પણ જાગવું જોઈએ અને આપણે જેને માતાજી માનીએ છીએ એવી દીકરીઓ, બહેનો, માઓની જે સુરક્ષા છે સુરક્ષા વધારવી જોઈએ। શાળા કોલેજોની અંદર સારા પ્રમાણમાં બાળકીઓ, દીકરીઓ સમજી શકે એવા કાર્યક્રમો કરવા જોઈએ। પોલીસ ખાતા તરફથી પણ કાર્યક્રમો કરવા જોઈએ અને સમાજની અંદર આપણી આસપાસ આવા કોઈ પણ નર પિશાચો રહેતા હોય તો એની તાત્કાલ જાણ કરવી જોઈએ। અને સમાજની અંદર સંસ્કારની જે વાતો થાય છે, સંસ્કાર પણ ક્યાંક ને ક્યાંક ઓછા થતા જાય છે। મોબાઈલો આવ્યા પછી આવા ઘણા બધા દૂષણો વધ્યા છે। ઘણા બધા બારે આવતા હોય છે ને ઘણા બધા અંદર ને અંદર દબાઈ જતા હોય છે। આવા કિસ્સાઓ જે આપણા માટે, આપણા આ સમાજની અંદર, આપણા ભારત માટે ખૂબ શરમજનક બાબત છે। એટલે મહેરબાની કરીને આપણે માતાજીને આરાધના કરીએ, એની સાથે સાથે સાચી આરાધના એ જ છે કે આવી જે ઘટનાઓ બની રહી છે એના માટે આપણે માત્ર કેન્ડલ માર્ચ કરીને કે ધરણા પ્રદર્શનોથી નહીં, પરંતુ સરકાર જાગે એવા તમામ પ્રયાસો તમામ વર્ગે કરવા પડશે અને સરકારને જાગૃત કરી અને આ બાબતે સારું કાયદો ઘડાય અને ફાંસીની સજા જાહેરની અંદર આવા નરપિશાચોને આપવામાં આવે એવી માંગણીઓ પ્રબળ કરવી જોઈએ। જય માતાજી। આપ સૌની માતાજી રક્ષા કરે। હવે માતાજીના વિશ્વાસ પર જ આપણે કાયમ છીએ। બાકી આ સરકાર પાસે, સમાજ પાસે અપેક્ષાઓ છે પણ મને નથી લાગતું કે હવે કંઈ કોઈ કરી શકે।